નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવા નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય ગુજરાતી એકમ પહેલું પર્વત તારા. આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય આ બે મુદ્દાઓ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે કવિતાને ગાઈ હશે, સમજી હશે અને જાણી હશે. તો તેમાં કવિ સુરેશ દલાલે પ્રકૃતિના તત્વોનું સુંદર મહિમા ગાયું છે અને પ્રકૃતિના દરેક તત્વમાં કવિ ઈશ્વરના દર્શન કરે છે તેવો આ કવિતાનો ભાવાર્થ રહેલો છે. તો પ્રકૃતિના તત્વોમાં ઈશ્વરના દર્શન કરતા જઈએ અને જોઈએ આ કાવ્યના શબ્દાર્થ અને તેનું સ્વાધ્યાય. તો મિત્રો, સૌપ્રથમ જોશું આપણે આ કાવ્યના કવિ અને આ કાવ્યનો કયો પ્રકાર છે. તો મિત્રો, આ કાવ્યના કવિ છે સુરેશ દલાલ. પરીક્ષામાં ક્યારેક વિકલ્પોમાં કે એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે છે અને આ કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના. તો બંને ફરીથી એક વખત, કવિ સુરેશ દલાલ અને કાવ્યનો પ્રકાર છે, કવિતાનો પ્રકાર છે પ્રાર્થના અથવા પ્રાર્થના ગીત. તો આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ. હવે મિત્રો, હવે જોઈએ આ કવિતાના આવેલા શબ્દાર્થો. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યારેક સમાનાર્થી શબ્દો કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. તો જોઈએ આ કાવ્યમાં કયા કયા શબ્દો અને તેનો અર્થ આપેલો છે. તો મિત્રો, સૌપ્રથમ શબ્દ છે ખંભા, જેનો અર્થ થશે ખભા. ત્યારબાદ સરોવર, જેનો અર્થ થશે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ. ત્રીજો શબ્દ વિશાળુ, જેનો અર્થ થશે વિશાળ અથવા ઘણું મોટું. આગળ જોઈએ રળિયાત. અહીં એટલે મિત્રો આ કાવ્યમાં અર્થ થશે સુંદર. પરીક્ષામાં સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે તેવો શબ્દ. રળિયાત એટલે સુંદર. ત્યાર પછી તરણું એટલે તણખલું. નાદ, જેનો અર્થ થશે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. શબ્દ સમૂહો માટે એક શબ્દમાં મિત્રો કદાચ આ શબ્દ પૂછાઈ શકે. આગળ ત્યાર પછી સોગાદ એટલે ભેટ. આજ્ઞા મતલબ રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. મિત્રો, આ શબ્દ પણ શબ્દ સમૂહો માટે એક શબ્દમાં પૂછાઈ શકે તેવો છે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. તેને શું કહેવાય? તો ઉત્તર આવશે આજ્ઞા. આગળ ત્રાડ એટલે ગર્જના. આગળ જોઈએ હંકારી, મતલબ કે હાકે અથવા ચલાવે. ત્યાર પછી સુર, અર્થ થશે સ્વર અથવા અવાજ. ત્યાર પછી મિત્રો, અહીં એક શબ્દ સમૂહો માટે એક શબ્દ કરીને અલગથી ટોપિક પણ આપેલો છે. જોઈએ તેમાં શું પૂછેલું છે. તો રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું આજ્ઞા. આપણે અગાઉ શબ્દાર્થમાં પણ મિત્રો ચર્ચા કરી કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. તો તેને શું કહીશું? તો ઉત્તર આવશે આજ્ઞા. તો આ રીતે મિત્રો આપણે શબ્દાર્થ અને શબ્દ સમૂહો માટે એક શબ્દ વિશે જાણ્યું. હવે આગળ જોઈએ મિત્રો. હવે જોશું આ એકમના સ્વાધ્યાય. સ્વાધ્યાયના તમામ પ્રશ્નો વ્યવસ્થિત રીતે અને વિગતથી સમજીએ. જોઈએ પ્રશ્ન પહેલો. તો મિત્રો, પ્રશ્ન પહેલો છે જેની આપણને સૂચના આપી છે વાતચીત. મિત્રો, વાતચીતમાં જે પ્રશ્નો પૂછાયા છે તેનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો. વાતચીતમાં જે પણ પ્રશ્નો છે તે કાવ્યના આધારે આપણે ઉત્તર આપવાના નથી, પરંતુ તે પ્રશ્નોના ઉત્તરો આપણે આપણી રીતે વિચારીને મનના વિચારોના આધારે તમે એ પ્રશ્નને કેવી રીતે સમજી શકો છો તેના આધારે લખવાના છે. મુક્ત મને તેના ઉત્તરો લખવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો. આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો તેનો ઉત્તર છે પ્રાર્થના એટલે ભગવાનને આપણા હૃદયની વાત કરવી. પ્રાર્થના દ્વારા વ્યક્તિ પોતાની અથવા અન્યની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. મનની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે તમે પણ
પ્રાર્થના કેમ કરો છો તેનો ઉત્તર તમે લખી શકો છો. તમે શા માટે પ્રાર્થના કરો છો એ તમે તમારી રીતે વિચારીને પણ મિત્રો ઉત્તર લખી શકો છો. આગળ જોઈએ. પ્રશ્ન બીજો છે, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ? મિત્રો તમને કોઈ કુદરતી સ્થળોએ જવું ગમે છે તો કયા કયા સ્થળોએ જવું ગમે છે અને શા માટે જવું ગમે છે એ તમારે વિચારીને લખવાનું છે. તો જોઈએ ઉત્તર. મને પર્વતો પર, નદી કે સરોવર જોવા જવાનું ગમે છે કેમ કે આ સ્થળોએ મનને શાંતિ મળે છે, પક્ષીઓનું મધુર કલરવ, નદીનું શાંત અને નિર્મળ પાણી અને આથમતો સૂરજ જોવાનું ગમે છે. તો મને મિત્રો આ માટે કુદરતી સ્થળોએ જવાનું ગમે છે, નદી સરોવર જોવા જવાનું ગમે છે. હવે તમને કયા કયા બીજા કુદરતી સ્થળોએ જોવા જવાનું ગમે છે એ તમારે વિચારીને લખવાનું છે. આ ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે. આગળ વધીએ. પ્રશ્ન ત્રીજો, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તે લખો. ઉત્તર. વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ એમ 7 રંગો જોવા મળે છે. મેઘધનુષ્ય વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે સૂર્યના કિરણોના વિભાજનને કારણે રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. તો મિત્રો આ રીતે આપણે મેઘધનુષ્ય વિશે લખી શકીએ છીએ. આ સિવાય તમને એમ લાગે કે હજી હું મેઘધનુષ્ય વિશે ઘણું બધું જાણું છું તો તે તમે નીચે પ્રશ્નના ઉત્તરમાં એડ કરી શકો છો. આગળ. પ્રશ્ન 4, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? જોઈએ ઉત્તર. નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કુદરતી રીતે બનેલા છે. ભૂકંપ કે જ્વાળામુખી જેવી ભૌગોલિક ઘટનાઓના કારણે ઊંચાણવાળા સ્થાન, પર્વતો અને નીચાણવાળા વિસ્તારો કે જેમાં પાણી ભરાયા તે નદી, સરોવર કે દરિયો બન્યા હશે. તો મિત્રો આ રીતે આપણે લખી શકીએ કે નદી, સરોવર, દરિયો કે પર્વત કેવી રીતના બન્યા હશે. મિત્રો આ સિવાય પણ તમે વધુ જાણતા હો તો તે પણ તમે ઉમેરી શકો. પ્રશ્ન 5 છે મિત્રો, હજી આપણે તેને જોઈ લઈએ. તો પ્રશ્ન 5 આ પ્રમાણે છે, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? ઉત્તર. જેમ આપણે આપણા જન્મદાતા મમ્મી પપ્પાને વહાલથી અને પોતાનાપણાની લાગણીના કારણે તું કહીને સંબોધીએ છીએ તેવી જ રીતે ભગવાનને પણ સમગ્ર સૃષ્ટિની રચના કરી છે માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ. તો મિત્રો અહીં પ્રશ્ન છે કે તમે ભગવાનને તું કહીને શા માટે સંબોધો છો? તો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ છીએ. તો આ રીતે વાતચીતના 5 પ્રશ્નો તમે તમારી રીતે વિચારીને તમારા મનના વિચારોના ઉત્તર સ્વરૂપે ઢાળી શકો છો. આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન 2 છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્યો બનાવો. તો મિત્રો આવો કોઠો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. તેમાં 3 કોલમો આપેલી છે. એ કોલમોનો ઉપયોગ આપણે ચોથી કોલમમાં ઉત્તર સ્વરૂપે લખવાનો છે. સૌપ્રથમ આપણે ઉદાહરણ સમજીએ. તો મિત્રો આપણને ઉદાહરણ આપેલું છે ક, બે અને ઉ. સૌપ્રથમ આપણે આને સમજીએ. ક એટલે મિત્રો અહીં અર્થ થશે દરિયો, પહેલી કોલમનો. બીજી કોલમમાંથી અંક પસંદ કરવાનો છે એટલે 2 એટલે વિશાળ, અને ત્રીજી કોલમમાં સ્વર એટલે કે ઉ પસંદ કરીએ તો મતલબ થશે ખારાશ. ત્રણેય શબ્દો દરિયો, વિશાળ અને ખારાશ ત્રણેય શબ્દો બંધ બેસતા છે. તો આ રીતે આપણે બંધ બેસતું જોડકું બનાવ્યું. હવે આગળ વધીએ. ઉદાહરણ પ્રમાણે શબ્દ નંબર 2 લઈએ. તો મિત્રો બીજો છે ખ એટલે સૂર્ય. તો મિત્રો આમાંથી કોલમ નંબર 2 માંથી ઉત્તર આવશે આકાશ, અને કોલમ નંબર 3 નો ઉત્તર આવશે ગરમી. સૂર્ય આકાશમાં હોય અને ગરમી આપે તો ઉત્તર લખીશું ખ 5 અને ઉ. અ ખ
ખ 5 અને ઉ. તો આ રીતે આપણે આ રીતે ઉત્તર લખી શકીએ. હવે આગળ વધીએ. આગળનો શબ્દ છે મેઘધનુષ્ય. તો મેઘધનુષ્ય કેવું હોય? તો બેમાં રંગો હોય 7 અને ક્યારે જોવા મળે? તો કે ભાઈ વરસાદના સમયે જોવા મળે છે. તો ઉત્તર ફરીથી ગ 1 નંબર અને અહીં ઈ. આ રીતે આપણે જોડતા જઈશું. હવે ગણનો ગ સિંહ. તો સિંહ તો બીજા કોલમનો ઉત્તર આવશે ત્રાળ, કેમ કે સિંહ ત્રાળ કરે, ગર્જના કરે. અને મિત્રો સિંહને શું હોય? તો કે ભાઈ કેસવાળી જોવા મળે છે. તો આ રીતે ફરીથી ગ 3 અને ઈ. ઉત્તરમાં ઘરનો ગ 3 અને મોટો ઈ. હવે આગળ ચ. નદી. તો નદીને કાંઠો હોય અને નદીને પ્રવાહ હોય, નદી વહેતી હોય. તો ફરીથી ચ 4 નંબરમાં કાંઠો અને બ એટલે પ્રવાહ. ચકલીનો ચ 4 કાંઠો અને અહીં બ પ્રવાહ. તો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે ત્રણેય કોલમમાંથી એક એક શબ્દ બંધ બેસતા પસંદ કરી અને કોલમ નંબર 4 માં ઉત્તર સ્વરૂપે લખ્યા. મિત્રો હવે આ ઉપરથી આપણે એક વાક્ય પણ બનાવવાનું થાય છે. જોઈએ વાક્ય. તો મિત્રો ઉદાહરણ હતું ક 2 અને ઉ, મતલબ કે દરિયો, વિશાળ અને ખારાશ. તો તેની પરથી મિત્રો વાક્ય બનાવ્યું છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. હવે આ રીતે આપણે જે 4 જોડકા ગોઠવ્યા તે ચારેય જોડકાના આધારે આપણે ઉત્તર લખવાનો થાય છે. તો જોઈએ ઉત્તર કેવી રીતના લખીશું વાક્ય બનાવીને. તો મિત્રો આ રીતે આપણે આ ઉત્તરને અહીં આ રીતે તમે લખી ચૂક્યા છો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો જગ્યા આપેલી છે, ત્યાં આપણે લેખન કાર્ય કરી લઈશું. હવે જોઈએ આપણે જે ઉત્તરો લખ્યા છે તેના ઉદાહરણો એટલે કે વાક્યો કેવી રીતના બનાવવા. તો જોઈએ ઉત્તર. તો મિત્રો આપણને પહેલું વાક્ય ઉદાહરણ સ્વરૂપે જ આપેલું હતું વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. હવે આગળ બીજું વાક્ય હતું આકાશમાં વાદળો ઓછા હોવાથી સૂર્યની ગરમી ખૂબ લાગતી હતી. તો મિત્રો તેમાં ત્રણેય શબ્દોનો ઉપયોગ થઈ જાય છે. સૂર્ય, પછી બીજા નંબરનો ઓપ્શન હતો આકાશ અને આમાંથી આપણે લીધું હતું ગરમી. તો આ ત્રણેય શબ્દો મિત્રો વાક્યમાં આવી જાય છે. તો આ રીતે આપણે વાક્યો બનાવતા જઈશું અને ઉદાહરણને સમજતા જઈશું. જોઈએ ફરીથી બીજું વાક્ય છે મેઘધનુષ્ય વાળું. વરસાદમાં મેઘધનુષ્યના રંગો જોવાનો અનેરો આનંદ છે. તો મિત્રો તેમાં તમામ વસ્તુઓ આપણને આવી જાય છે. વરસાદ, મેઘધનુષ્ય અને રંગ. ચોથું ચમકતી કેશવાળી વાળો સિંહ મોટી ત્રાળ નાખતો આવતો હતો. સિંહ, ત્રાળ અને કેશવાળી. પાંચમો શબ્દ પાણીનો પ્રવાહ તેજ હોવાથી નદી કાંઠા તરફ કોઈએ જવું નહીં. તો મિત્રો નદી આવી ગઈ, તેનો આમાંથી આપણે શબ્દ લીધો હતો કાંઠો, તે કાંઠો પણ આવી ગયો અને છેલ્લે પ્રવાહ. તો મિત્રો આ રીતે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. મિત્રો વાક્ય તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. અહીં જે વાક્યો આપ્યા છે તે માત્ર ઉદાહરણ સ્વરૂપ અને સમજવા પૂરતા છે. તમે જાતે પ્રયત્ન કરીને પણ વાક્ય બનાવી શકો છો. આગળ જોઈએ. મિત્રો પ્રશ્ન ત્રીજો આપણને આપ્યો છે તે આ પ્રમાણે છે. પ્રશ્ન 3 ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો મિત્રો સૌપ્રથમ આપણે ઉદાહરણને સમજી લઈએ, ત્યારબાદ આગળનું આપણે ઉત્તરો લખીએ. તો મિત્રો ઉદાહરણ આપણને આ રીતના આપેલું છે ચશ્મા. તો તેનો ઉત્તર થાય છે આંખ. હવે ચશ્માના સંયોજકમાં સંબંધમાં આંખ શબ્દ મૂકેલો છે. તો આપણે હવે કાગળના સંબંધ રૂપે શબ્દ મૂકવાનો થાય છે. તો કાગળને અનુરૂપ શબ્દ થશે મિત્રો અહીં ડાયરી અથવા પત્ર શબ્દ લઈ શકીએ છીએ. તમને બેમાંથી જે શબ્દ યોગ્ય લાગે તે ઉત્તર સ્વરૂપે લખી શકો છો. આગળ જોઈએ. ત્યાર પછીના મિત્રો બે શબ્દો આપણને આ રીતના આપ્યા છે. એક છે પતંગ અને બીજું છે હોડી. તો પતંગ માટે મિત્રો અહીં આપણે દોરી શબ્દ લઈ શકીએ અને હોડી તો મિત્રો નદીમાં હોય અથવા તો દરિયામાં હોય. આ રીતે
બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકીએ છીએ. આગળ જોઈએ ત્રીજો શબ્દ. તો મિત્રો ત્રીજો શબ્દ આપણને આપ્યું છે કપડા, અને આ શબ્દ અહીંની જોડ આપણે જાતે બનાવવાની છે. તો કપડા લઈએ તો મિત્રો તેનો ઉત્તર થશે સિલાઈ, અને અહીં નવ શબ્દો ઉમેરીએ ફળ, તો તેનો ઉત્તર થશે ઝાડ. આ રીતે આપણે શબ્દોને લખી શકીએ. ફરીથી ચશ્મા તો આ આપણને આપેલું છે, કાગળ તો ડાયરી અથવા પત્ર, પતંગ તો દોરી સાથે સંબંધ છે તેનો, અને હોડી તો નદીમાં હોય અથવા તો દરિયામાં હોય. આ રીતે શબ્દોને આપણે લખી શકીએ છીએ. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ તમને જગ્યા આપેલી છે, તો ત્યાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું. આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો મિત્રો પ્રશ્ન નંબર 4 છે તેને આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. અહીં મિત્રો આપણને 5 પ્રશ્નો પૂછ્યા છે. આ 5 પ્રશ્નો આપણે કાવ્યના આધારે ઉત્તરો લખવાના છે. જોઈએ પહેલો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો ઉત્તર કવિ પ્રકૃતિમાં ઈશ્વરના એટલે કે ભગવાનના દર્શન કરે છે. આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે, કવિ કોને ભગવાનની આંખ ગણી છે? તો મિત્રો કવિતા તમે ગાઈ હશે બરોબર, તો તમને ઉત્તર મળી જશે. કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. આગળ પ્રશ્ન નંબર 3, વિશાળ દિલના હોવું એટલે શું? તો મિત્રો તેનો ઉત્તર થશે વિશાળ દિલના હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું. આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ. મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો ઉત્તર આ પ્રમાણે થશે, મેઘધનુષ્ય અને મોરપીંછ બંને રંગબેરંગી છે અને બંનેનો વરસાદ સાથે અનેરો નાતો છે. તો આ રીતે એકદમ શોર્ટમાં મિત્રો આપણે ઉત્તર લખી શકીશું. આગળ જોઈએ 5મો પ્રશ્ન. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો ઉત્તર સૂર્ય દિવસ દરમિયાન જોવા મળે છે, જ્યારે ચંદ્ર રાત્રે જ જોવા મળે છે. બંને ભેગા જોવા મળતા નથી, તેથી સંતાકુકડી રમતા હોય તેવું લાગે છે. તો મિત્રો આ રીતે 5 પ્રશ્નો કવિતાના આધારે આપણે ઉત્તર લખવાના છે. તમે કવિતાને બરોબર સમજી હશે તો આ ઉત્તરોને વ્યવસ્થિત લખી શકશો. હવે આગળ જોઈએ. મિત્રો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 5, નીચેની પંક્તિ સમજાવો. મિત્રો અહીં કવિતાની પંક્તિ આપી છે, આપણે આ કવિતાની પંક્તિઓનો ભાવાર્થ લખવાનો છે. કઈ છે પંક્તિ? સૌપ્રથમ જોઈ લઈએ. તું તરણાનો તારણહારો, ઝરણાનો નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો મિત્રો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે થશે, હે ઈશ્વર તું તરણાનો તારણહાર છે, એટલે કે સામાન્યમાં સામાન્યને પણ તું તારી જાણે છે. તું ઝરણાનો સુમધુર અવાજ છે, દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારી જ ભેટ છે. તો મિત્રો આ રીતે આપણે આ પંક્તિઓનો ભાવાર્થ લખી શકીએ છીએ. આગળ વધીએ. હવે આગળનો પ્રશ્ન મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 6, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. મિત્રો અહીં એક શબ્દ આપ્યો છે, તે શબ્દના સંબંધમાં લાગુ પડતા હોય તેટલા શબ્દો આપણે લખવાના છે. હમણાં આપણે મિત્રો પ્રશ્ન નંબર 2 ની પ્રવૃત્તિ કરી, અલગ અલગ 3 કોલમ વાળી જોડ આપણે ચોથા ખાનામાં લખી. તે જ પ્રમાણે અહીં પ્રવૃત્તિ કરવાની છે. તો જોઈએ સૌપ્રથમ. તો મિત્રો ઉદાહરણ આપણને આ પ્રમાણે આપેલું છે. શબ્દ છે દરિયો, તો દરિયાને સંબંધ હોય તેવા શબ્દો પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. આ તમામ શબ્દો દરિયા જોડે સંબંધ ધરાવે છે. તો મિત્રો આ રીતે આપણને બીજા 4 શબ્દો આપ્યા છે. તે ચારેય શબ્દો કયા કયા બીજા શબ્દો જોડે સંબંધ ધરાવે છે તે રીતે આપણે ઉત્તર લખીશું. તો આગળનો શબ્દ છે મિત્રો વૃક્ષ. તો વૃક્ષ છે તે ફળ, પાન, થડ, મૂળ, ફૂલ, પક્ષી, લાકડા, જંગલ અને માળો આટલા શબ્દો જોડે સંબંધ ધરાવે છે. મિત્રો આ સિવાય કોઈ શબ્દ રહી જતો હોય તો તમે તે ઉમેરી શકો છો. આગળ પર્વત. તો મિત્રો પર્વત છે તે પથ્થર, ઝાડ, ઝરણું, ગુફા, પ્રાણી, પક્ષીઓ આ તમામ શબ્દો જોડે
પર્વત શબ્દ સંબંધ ધરાવે છે. ત્યાર પછીનો શબ્દ છે આકાશ. આકાશ છે પાણી, વાદળ, મેઘધનુષ્ય, વીજળી, સૂર્ય, ચંદ્ર, તારા વગેરે શબ્દો જોડે સંબંધ ધરાવે છે. આગળ જોઈએ. ત્યાર પછી ચોથો શબ્દ છે નદી. તો નદી મિત્રો પાણી, માછલી, કાંઠો, ભેખડ, ડેમ, ધોધ, છીપલા આ તમામ શબ્દો નદી શબ્દ જોડે સંબંધ ધરાવે છે. મતલબ કે નદી શબ્દને જોડે આ તમામ શબ્દો નદી જોડે સંકળાયેલા છે એટલા માટે આપણે લખેલા છે. આ સિવાય હજી કોઈ શબ્દ એવો રહી જતો હોય જે નદી જોડે સંબંધ ધરાવતો હોય તો તે તમે લખી શકો છો. તો આ રીતે અહીં આપણને ઉદાહરણ આપેલું છે અને 4 શબ્દો આપ્યા છે. આ ચારે 4 શબ્દોને લગતા બીજા સંબંધિત શબ્દો તેને અનુકૂળ હોય, તેને અનુરૂપ હોય તેવા શબ્દો આપણે લખવાના છે. મિત્રો આ પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ જ મજા આવશે. તમને નવા નવા શબ્દો મળશે તે તમે અહીં ઉમેરતા જજો. હવે આગળ જોઈએ મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 7. તો શું થાય? વિચારીને લખો. મિત્રો અહીં કેટલીક ઘટનાઓ લખી છે. જો આવી ઘટના બને તો શું થઈ શકે તેનો ઉત્તર આપણે લખવાનો છે. તો જોઈએ. પ્રશ્ન પહેલો છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો મિત્રો આ તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો તમે તમારી રીતે વિચારીને લખી શકો છો. અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો છે. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો તેનો ઉત્તર મિત્રો આવો હોઈ શકે. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો પીવા માટે, ખેતી માટે પાણી ન મળે, નદીનું બધું જ પાણી દરિયામાં વહી જાય, આવું થાય. આ સિવાય તમારા મનમાં કોઈ વિચારો હોય નવા તો તે તમે અહીં ઉમેરી શકો છો. આગળ પ્રશ્ન બીજો. જો વૃક્ષ જ ના હોય તો? વૃક્ષ ના હોય તો શું થઈ શકે પૃથ્વી પર? તો તેનો ઉત્તર મિત્રો આવો હોઈ શકે. જો વૃક્ષો જ ના હોય તો વરસાદ ન પડે, હવા શુદ્ધ ના થાય, પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ ન મળે, પૃથ્વી પરના મોટા ભાગની સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જ ન રહે. તો મિત્રો વરસાદ ના પડે, વૃક્ષો ના હોય તો આવી ઘટના થઈ શકે. આગળ જોઈએ હવે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. જો સૂર્ય સાવ ઠંડો પડી જાય તો? મતલબ કે ગરમી અને પ્રકાશ ના આપે તો શું થાય? તો મિત્રો તેનો ઉત્તર આવો હોઈ શકે. જો સૂર્ય સાવ ઠંડો પડી જાય તો ધરતી પર ઊર્જા અને પ્રકાશ ન મળે, સજીવો જેવા ન મળે, ઋતુ પરિવર્તન ન થાય, દિવસ રાતનો અનુભવ જ ન થાય. તો મિત્રો જો સૂર્ય ઠંડો પડી જાય તો આવું થાય. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. આગળ જોઈએ. પ્રશ્ન ચોથો છે જો બધા જ જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? તો તેનો ઉત્તર મિત્રો આવો હોઈ શકે. જો બધા જીવજંતુ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વી પર સજીવ સૃષ્ટિ જ ન રહે, સજીવો એકબીજાના ખોરાક છે તે આહાર કરી તૂટી જાય, કુદરતી સંતુલન ખોરવાઈ જાય. જો સજીવો ના હોય તો મિત્રો આવું થઈ શકે. તો આ રીતે ચારેય ઘટનાઓ વિશે તમે શું વિચારો છો? જો આવી ઘટના થાય તો શું થાય તે તમારે વિચારીને લખવાનું છે. અહીં જે ઉત્તરો આપ્યા છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતા જ છે. હવે આગળ જોઈએ મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે 8મો. સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો અહીં પ્રશ્નો આપેલા છે તેમાં આપણે સાચો શબ્દ, સાચો અક્ષર મૂકીને ઉત્તર લખવાનો છે. તો જોઈએ. તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમને શબ્દ આપેલો છે અને વચ્ચે કયા શનો ઉપયોગ કરવો તે તમારે વિચારીને લખવાનું છે. તો સમજતા જઈએ અને ઉત્તરને લખતા જઈએ. તો મિત્રો પહેલો શબ્દ છે નુક. પછી મિત્રો આ બેમાંથી કયો શબ્દ, કયો સ વાપરવો તે આપણે વિચારીને લખવાનું છે. ઉત્તર આવશે સસલાનો સ, નુકસાન. હવે અહીં આવી ગયા સમ. હવે આશ્યા મૂકશું કે આશ્યા મૂકશું? તો સાચો ઉત્તર આવશે સમસ્યા. ત્યાર પછી વણ. તો મીંડાવાળો સ કે સસલાનો સ મૂકીશું તો ઉત્તર આવશે સીવણ. આગળ વધીએ. ત્યાર પછી કાર. તો કયો સી મૂકીશું તો સાચો ઉત્તર બનશે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે ઉત્તરમાં. તો મીંડાવાળો સ એટલે કે શિકાર આ રીતે લખી શકાય. હવે છે આગળનો રોવર. તો કયો સ મૂકીશું? તો મિત્રો સસલાનો સ, સરોવર.
બાશી. તો મિત્રો કયો શ આવશે? તો ઉત્તર આવશે મીંડાવાળો શ, શાબાશી. ત્યાર પછી રી, મીંડાવાળો શ મૂકીશું કે સસલાનો શ? તો ઉત્તર આવશે સસલાનો શ, રીશીશ. ત્યાર પછી આગળ વી, કયો શ મૂકીશું ઉત્તરમાં? તો મિત્રો ઉત્તર આવશે મીંડાવાળો શ, વિશેષ. તો મિત્રો આ રીતે અહીં કયા શનો ઉપયોગ કરવો એ તમારી આ રીતે સુંદર રીતે વિચારીને લખી શકો છો. મિત્રો એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત યાદ રાખીશું, આ તમે તમામ શબ્દો જોયા, લગભગ 8 શબ્દો આપણે જોયા, તેમાં જ્યારે બે શ આવતા હોય તો સૌપ્રથમ હંમેશા મીંડાવાળા શનો ઉપયોગ કરેલો હશે, ત્યાર પછી સસલાના શનો ઉપયોગ કર્યો હશે અને ત્યાર પછી ષટકોણના શનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષાના મોટા ભાગના શબ્દોમાં જ્યારે શરણાઈના શનો ઉપયોગ થઈ ગયો હોય ત્યાર પછી હંમેશા સસલાના શનો ઉપયોગ થાય છે અને ત્યાર પછી ષટકોણના શનો ઉપયોગ થાય છે. તો આ રીતે મિત્રો આપણે 8 શબ્દોમાં કયો શ આવે તે વિચારીને લખી શકીએ છીએ. મિત્રો જ્યારે આ શ બોલું છું ત્યારે તમારી જીભ ઉપર બોલવામાં તમારે ભાર આપવો પડે છે. જ્યારે સસલાના શમાં તમને ભાર આપવો પડતો નથી. તમે જેમ જેમ અનુભવ કરશો, જેમ જેમ નવા શબ્દો શીખશો તેમ તેમ તમને ઉત્તરો મળતા જશે. તો આ રીતે આપણે ઉત્તરોને લખી શકીશું. હવે આગળ જોઈએ. તો મિત્રો આ રીતે આપણે જે શ વાળી ખાલી જગ્યા છે, ત્રણેય શનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, તેનો ઉત્તર આ રીતે આપણે લખી શકીએ છીએ. તમે જોઈ શકો છો. હવે આગળ વધીએ. તો મિત્રો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. મિત્રો અહીં સૌપ્રથમ આપણે ઉદાહરણને સમજી લઈએ, ત્યારબાદ ઉત્તરને જોઈએ. તો મિત્રો ઉદાહરણ આપણને આ પ્રમાણે આપેલું છે. ઉદાહરણ છે તારે તે. તો ઉત્તર થાય છે તારણહાર. તો મિત્રો આ રીતે આપણને શબ્દો આપેલા છે, તેની ઉપરથી આપણે જેમ કે તારે તે, તેની ઉપરથી તારણહાર શબ્દ બનાવ્યો છે. તેવી જ રીતના આપણને બીજા કેટલાક શબ્દો આપેલા છે, તેને સમજીએ અને ઉત્તર લખીએ. તો જોઈએ ઉત્તર. તો મિત્રો આ રીતે હવે આપણે ઉત્તરો લખવાના છે. તો લઈ લઈએ પેન. સર્જન કરે તે. તો મિત્રો ઉત્તર આવશે સર્જનહાર. તમે જાતે પ્રયત્ન કરીને પણ મિત્રો આ પ્રશ્નનો ઉત્તર લખી શકો એવા છો. આ ઉત્તર લખવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જગ્યા આપેલી છે, તો તેમાં પણ લેખન કાર્ય કરી લઈશું. પાળે તે. તો મિત્રો ઉત્તર આવશે પાલનહાર. રક્ષણ કરે તે. તો મિત્રો ઉત્તર લખશું રક્ષણહાર. આ રીતે ઉત્તરો લખતા જઈશું. હવે ઉલટું દેખણહાર શબ્દ આપી દીધો છે, તો આપણે ઉત્તર લખવાનું દેખે તે અથવા દેખાડે તે. આ બંને શબ્દો તમે ઉત્તર સ્વરૂપે લખી શકો છો. ખેડાણ, ખેડણહાર. તો મિત્રો ઉત્તર આવશે ખેડે તે. તો આ રીતે પાંચેય શબ્દો આપણને આપેલા છે. ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખવાનું છે. ફરીથી જોઈ લઈએ. સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર. આપણને ઉત્તર આપી દીધો છે દેખણહાર, તો ઉત્તર લખીશું દેખે તે અથવા દેખાડે તે. અને ખેડણહાર, તો ઉત્તર થશે ખેડે તે. તો આ રીતે પાંચેય શબ્દો આપણે વ્યવસ્થિત સમજીને લખીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. મિત્રો પ્રશ્ન નંબર 10 આપણને આપેલો છે, જેને આપણને સૂચના આપી છે નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરવાની છે. તો જોઈએ ઉત્તર. પ્રશ્ન પહેલો છે મિત્રો, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો તેના વિકલ્પો આપણને આ પ્રમાણે આપેલા છે. પહેલો વિકલ્પ છે ફૂલ જ સુગંધીદાર હોય છે, ફૂલની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે, અને ક ફૂલોના રંગ મનમોહક હોય છે. તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર આવશે જ્યાં તમે ખરાની નિશાની કરશો તો આ પ્રમાણે કરીશું. ફૂલ ફૂલને રંગ સુગંધે તારી છે સોગાત. તો ઉત્તર આવે છે બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. તો બ આગળ મિત્રો આપણે ખરાની નિશાની કરીશું. આગળ બીજો પ્રશ્ન, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું ના. તો મિત્રો આપણને અ, બ અને ક વિકલ્પો આપ્યા છે. બ અ જોઈએ. તરણાને અને ઝરણાને હલકું બનાવનાર તું જ છે. બ તણખલામાં અવાજ આપનાર ઈશ્વર તું જ છે. અને ક તણખલાને તારનાર
અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો મિત્રો સાચો ઉત્તર આવશે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો ઉત્તર આવશે ક. બીજા પ્રશ્નનો ઉત્તર ક. ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. પ્રશ્ન ત્રીજો છે મિત્રો, એમાં મારી હોડીને આ કોણ હંકારે? વિકલ્પ અ છે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? બ હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે? અને ક મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. તો આ રીતે અ બ કડ આપ્યા છે. સાચો ઉત્તર આવશે મિત્રો મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. અ છે તેની આગળ ખરાની નિશાની કરીશું. તો આ રીતે આપણને 3 પ્રશ્નો, તેના 3 વિકલ્પો આપ્યા છે. સૌથી નજીકનું જે ઉત્તર જણાય તેની ઉપર આપણે ટીક કરવાની છે. મતલબ કે સાચા ઉત્તર ઉપર જ આપણે ટીક કરવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. યોગ્ય વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. મિત્રો અહીં આપણને એક વાક્ય આપ્યું છે, તેના અંતે આપણને 3 ઉત્તરો આપેલા છે, તેમાંથી સાચો ઉત્તર પસંદ કરી આપણે વાક્ય લખવાનું છે. તો જોઈએ પહેલું છે અને 2 આ રીતે વાક્ય આપ્યા છે. ઉત્તર જોઈ લઈએ. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે કે કરે. તો મિત્રો ઉત્તર આવશે મેળવે, તો વસાવે અને કરે. આ બંને શબ્દો ઉપર આપણે છેકો મારી દઈશું. તો વાક્ય આપણું સાચું થઈ જશે. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. એ જ રીતે બીજું વાક્ય જોઈએ. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો કે ફેલાયો. તો મિત્રો સાચો ઉત્તર આવશે થયો. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. વિકાસ પામ્યો તો વાક્ય બરોબર નથી બેસતું. વિકાસ ફેલાયો તે શબ્દ પણ બરાબર બંધ બેસતો નથી. થયું આ શબ્દ બંધ બેસતો છે. તો બાકીના 2 શબ્દોને છેકી નાખ્યા. આ રીતે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પણ શબ્દને છેકી નાખજો અને ઉત્તર સ્વરૂપે નોટબુકમાં પણ આ રીતે ઉત્તર લખજો. આગળ જોઈએ હવે. ત્યાર પછીના મિત્રો 2 વાક્યો છે, તેને સમજીએ. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું કે પામ્યું. તો મિત્રો પામ્યું શબ્દ પણ ખોટો છે અને થયું શબ્દ પણ ખોટો છે. સાચો શબ્દ છે કરી. ભગવાને સૃષ્ટિનું સર્જન કરી તે શબ્દ બંધ બેસતો છે. તો બાકીના 2 શબ્દોને મેં છેકી નાખ્યા, રીતે તમે પણ છેકી નાખજો. ચોથો, પરીક્ષા નજીક આવતા તેની તૈયારી આરંભી, પૂરી કરી કે શરૂઆત કરી. તો મિત્રો પૂરી કરી શબ્દ તો નહીં જ આવે. શરૂઆત કરી શબ્દને પણ ચેકી નાખીશું. તો ઉત્તર આવશે આરંભી. પરીક્ષા નજીક આવતા તેને તૈયારી ભી. તો આ રીતે 4 વાક્યો આપ્યા છે. તેના અંતે આપણને 3 વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો વિકલ્પ આવે તે આપણે પસંદ કરવાનું છે. તો આ રીતે આપણે ઉત્તરો લખીશું. તો મિત્રો આમ અહીં આપણે આપણું જે કાવ્ય છે પર્વત તારા તેનો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 થી 11 વિગતે અને વ્યવસ્થિત સમજ્યા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.